જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને મિત્રો આજ આપણે ફાઇનલી આવી જાય છીએ આપણા લાલાજીના એકણ. તો મિત્રો ગાડી જો છે બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો આગળ પેન્ટિંગ બધું થઈ ગયું છે, ખાલી હવે નોમ લખાવવાના બાકી છે પેન્ટિંગથી, બરોબર, આગળ અને પાછળ અને સાઈડમાં, બરોબર. તો થોડું ઘણું મિત્રો રેડિયમનું ગમે બાકી છે આપણો. તો રેડિયમ એ મિત્રો કાચ ઉપર કરાવવાનું છે અને સાઈડમાં લખાવવાનું છે. તો ફિલહાલમાં જો આ બધું પાઇપ આપણે રેડી થઈ ગઈ છે, ઘોડી પત્તા બધું એકદમ રેડી છે, બરોબર. આ સાઈડમાં ટૂલ બોક્સ બની ગયું આપણું. અને આ જો પાછળનું ઇન્ટિરિયર, પાછળની બેક સાઈડના આ બાજુ જુઓ બધું. તો વ્હાઇટ કલરમાં મિત્રો સાઈડમાં રાખ્યું છે, પાછળમાં મિત્રો જો વ્હાઇટ અને બ્લુ અને રેડ બધું મિક્સમાં રાખ્યું, બરોબર. તો અલગ ટાઈપનું મિત્રો બનાવાયું. આજ હવારાના મિત્રો આપણે વહેકાણ હતા અને બધું મિત્રો જોડે પેન્ટિંગ કરાવરાયું. અને જોઈ લો આ રીતના સાઈડ પ્રોફાઇલ છે. તો આ રીતના મિત્રો ઉપર એ બધું થોડા પત્ર માર્યા હતા. તો એમાં જે હતો કંપની કલર જ જેવું રાખ્યું હતું, કારણ કે બીજો કલર નહોતો ઉમેર્યો. તો મિત્રો આગળ થોડું પેન્ટિંગનું કામ બાકી હતું, જે ડબલ હાથ મારવાનો હતો તે મિત્રો ડબલ હાથ આપણે મરાવી દીધો. તો આ ભાઈ મેં કીધું હતું, મેં કીધું લખવાનું તમે કરી છો કે ના, લખવાનું હું નહીં કરી આલો, ખાલી પેન્ટિંગનું આપણે એક કરી આલશું મિત્રો. તો મિત્રો મેં કીધું કશો હતો નહીં. તો મિત્રો પેન્ટિંગનું બધું કામ પતાવી અને હવે આપણે નીકળી જાય છીએ જો રેડિયમ કરવા માટે. મિત્રો હજુ શીટ આપણે લગાવવાની બાકી છે, મોટી શીટ, બરોબર. તો પેન્ટિંગ કરવામાં પેન્ટિંગ જો રેડિયમ. તો મિત્રો કાચ ઉપર 2 પટ્ટા મારવાના છે અને થોડું ઘણું સાઈડમાં રેડિયમ કરાવવું છે. તો જે લખાવાનું છે મિત્રો એ લખાઈ દઈએ. બીજું બાકી પ્લસ તો બધું પેન્ટિંગ જ થાય, કારણ કે અત્યારે પેન્ટર મળવું બહુ મુશ્કેલ છે મિત્રો. પેન્ટર ભાઈ અમે જ્યાં હતા, પેન્ટર કોઈ આવા તૈયાર નહીં અને એવી જગ્યાએ પેન્ટિંગવાળા છે ને કે આપણી ગાડી જાય એવું નહીં એ બાજુ, બરોબર. તો બધા મિત્રો કોઈ અત્યારે નરવા નહીં. તો કશું હતો નહીં, કીધું આપણે રેડિયમ જે કરાવવાનું છે એ કીધું કરાવી દઈએ. તો મિત્રો આપણે જો BSM કાર્ગો નોમ રાખ્યું છે આપણું, જે ટ્રાન્સપોર્ટ રોડ લાઇઝ કરો, બરોબર. તો BSM એટલું કરી અને 2 પટ્ટા મારી દીધા. અને સાઈડમાં મિત્રો જો GPS કાર્ગો, ટાઈમ કાર્ગો, BSM ફ્રેટ, એક્સપ્રેસ કાર્ગો, મિત્રો આ 4 નોમ 2 બાજુ મિત્રો લખાય, પેલી બાજુ અને આ બાજુ. તો ધીમે ધીમે જેમ મિત્રો ટાઈમ જતો જાય એમ આપણે થોડું એસેસરીઝ રેડિયમ ને બધું કરાવી જાઓ મિત્રો. તો ફિલહાલમાં તો મિત્રો આટલું કામ કરાવી દઈએ, કારણ કે બહુ દાડા થઈ ગયા છે અને અમે ઘેર બહુ કંટાળી ગયા. લગભગ 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે આપણે. તો મિત્રો આ જો ડટ્ટા એ કમ્પ્લીટ લગાવી દીધા બધી જગ્યાએ. તો મિત્રો ગાડી અહીંથી લઈ અને નીકળી ગયા છીએ આપણા ઘર માટે. અને મિત્રો આજે હોજે ગાડી આપણી કરવાની છે લોડિંગ, બરોબર. તો મિત્રો ઘર સામાન લોડિંગ કરવાનો છે અને ખાલી કરવાનો છે મિત્રો અમદાવાદ વૈષ્ણોદેવી. તો મિત્રો ખાલી કરવા માટે આજ તો મિત્રો મોડું થઈ જાય, ગાડી ભરાઈ જાય એટલે, બરોબર. લગભગ અત્યારે જો ને પોકી છે લાગે ખબર, 5 વાગે તો પહોંચશું. તો 6-7 વાગે જેવી ગાડી ભરી અને મૂકી દેવું. તો સવારે નીકળશું અને સવારે મિત્રો ચોણસમાં બાજુથી થોડો એમનો સામાન ભરવાનો હોય. તો આપણો રૂટ એ જ છે, તો કોઈ ચિંતા જેવું નહીં. ચોણસમાંથી જેવો થોડો સામાન ભરી સીધા પહોંચી જાવ વૈષ્ણોદેવી ખાલી કરી અને પછી જોઈએ મિત્રો ચોનું લોડિંગ મળે. પણ આપણે બે વસ્તુની મિત્રો લોચા રહી ગયા ખાલી. આ ખાલી સાઈડમાં તો મિત્રો ટૂલ બોક્સ બનાવી હતું, બરોબર, મસ્ત. પણ એક ડ્રાઈવર સાઈડમાં મિત્રો એક ટૂલ બોક્સ બનાવવાનું હતું, તેમાં મિત્રો ખાવાનો સામાન પ્લસ યુરિયાની બાલ્ટી રહે, બસ બીજો બધો સામાન જે ખાવાથી ખાવાનો છે. પછી આ રાઈટ સાઈડમાં જે ટૂલ બોક્સ બનાવવાનું હતું એમાં મિત્રો આપણા જે કોના પકડ અને જેક ને એ બધું વાત મિત્રો. પણ ડ્રાઈવર સાઈડનું ટૂલ મિત્રો બન્યું નહીં હજુ. તો ડ્રાઈવર સાઈડનું ટૂલ મિત્રો અત્યારે કેન્સલ રાખ્યું છે. અને પ્લસ આપણા પાછળના જે 4 પાટિયા આવે, તો પાટિયા મિત્રો ના બનવાનું કારણ છે કે હવે એ ભાઈ પેલા લાલભાઈ કહેતા હતા કે ઓબાના પાટિયા બનાવીએ, ઓબાના લાકડાના, તો બેન્ડ થઈ જાય, બરોબર. અને બાવળના દેશી બાવળના બનાવીએ ને પાટિયા તો ટકશી મજબૂત અને રહેશે સારો. તો આ ટીપ મારી અને મિત્રો એમને કીધું છે કે આ ટીપ મારી ના હોય એટલે કે બનીને બધું રેડી પડ્યું છે, ખાલી લગાવવાનું જ રહે. ટૂલ બોક્સે બનાવીને રેડી રાખશું કે. અને પ્લસ સીટ મિત્રો જો આખી ઊભી કરી દીધી છે. ગાડીમાં મિત્રો થોડી સાફ સફાઈ કરવાની છે, કારણ કે ખાસા 12-13 દાડાથી ગાડી એકન પડી હતી, બરોબર. તો સાફ સફાઈ કરવાની છે. અને પ્લસ પેલી વાત થોડું લેવલ કરવાનું છે. તો લેવલ થોડું આવી જાય પછી સીટનો કવર મિત્રો બનાવવાના છે, તો એ બની જાય. મિત્રો ખેંચવાવાળી નથી રાખી, એનું કારણ છે તો ખેંચવાવાળી સીટ રાખીએ તો પેલી
પેલી બાજુ મિત્રો નમી જાય એક બાજુ બરોબર બેહવા જઈએ તો અને આરી મિત્રો રાખીશું હળંગે હળંગ બરોબર. તો આમાં મિત્રો બહુ મજા આવશે કારણ કે એક ભાઈએ સ્લાઇડવાળી સીટ નખાવી હતી પણ પાછા એરા કઢાવા આવી ગયા સ્લાઇડવાળી કાઢી નાખો અને લેવલ કરો એટલે મેં કીધું ચમ આવું એટલે કે સ્લાઇડવાળીમાં થાય એવું એક બાજુ સપોર્ટ નહીં રહેતો આ બાજુ અત્યારે તો સપોર્ટ બાકી સ્લાઇડવાળીને સપોર્ટ નહીં રહેતો એટલે સપોર્ટ ના રહેવાના કારણે મિત્રો સીટ બેન્ડ મારી જાય બરાબર. ભૂલમાં કદાચ ખોઈ ગયા હોય તો ઉપર બેસી ગયા તો બેન્ડ મારી જાય એટલે એમને એવું જ થયું હતું લોચો બેન્ડ મારી જતો તો પછી આપણે વિચાર કર્યો કે હવે આપણે હળંગ બનાવીએ સ્લાઇડવાળું બનાવવું નહીં. તો ડોબા મિત્રો રિક્ષા લઈને ચેડે આવી અને જઈએ છીએ હવે આપણે ઘેર અને ઘેર જઈ અને ખાસું બધું આપણો સામાન ચડાવવાનો રોધી ખાવાનું બધું ભૂગળણ બધું ચડાવવાનું છે એ બધું ચડાવી દઈએ અને ફોન પકડને બધું ઘેર પડ્યું મિત્રો. અને અત્યારે આપણા ઘર આગળ આવે રોડ તો ઘેર તો ગાડી નહીં જાય પણ ઘરની પાછળ મેન રોડ ઉપર ગાડી ઊભી રાખી અને બધું સામાન મેળવવો પડશે. તો આખી ગાડી મિત્રો બતાવી તમને તો બટન લગાવ્યા જોઈએ એ બતાવી નહીં રેડિયમ થોડું આખી બતાવી દઈએ થોડી વારમાં ઘેર બેર પોકિંગ તો શાંતિથી બતાવે મિત્રો. તો ફિલહાલ મિત્રો આપણે પોકવાનું કરીએ હવે ઘેર અને ઘેર જઈ શાંતિથી વિડીયો બનાવીએ અને જે પાર્ટી છે આપણી એને પૂછી લઈએ કે મજૂર છેલ્લા વાગે આવશે તો એ પ્રમાણે આપણે સેટિંગ કરીએ બધું અને ગાડી લોડિંગ કરી અને મૂકી દઈએ તો સીધા સવારે વહેલા નીકળી જતો. તો મિત્રો ગાડી બાડી ભરી અને કમ્પ્લીટ કરીને આપણે મિત્રો નીકળી ગયા છીએ. ખાલી જાળી મારી દીધી છે આડી પાઇપ વચ્ચે લગાવી અને જબરજસ્ત સીન થયો હતો એ સીન તમને કહું હમણાં. અને આગળ મિત્રો હવે હોટલ ઉપર ઉભા રહીએ. ગાડી મિત્રો આપણે નેકાતા વાગી ગયા છે જો ને 12 વાગી ગયા અને હાલ આપણે છીએ કોણ પપ્પા કંબોઈ જોડે તંબોડિયા કે એવું કોઈ કોમ ને તંબોડિયા કોમથી ભરી અને નીકળ્યા છીએ. તો ભાઈ રબારીનું ઘર હતું અને કેવો આવકારો મળ્યો સારું બહારનું ખવડાવ્યું. અમે તો હોઈ રહ્યા હતા ગાડીમાં અને પછી કીધું કે ખાવા ખાધું. હું કીધું ના એટલે કે હેડો તા નાસ્તો લાવ્યા આપણા સ્પેશિયલ કારણ કે અત્યારે તો કોઈ રોધેલું હોય નહીં. સ્પેશિયલ કંબોઈ જઈને નાસ્તો લેતા આવ્યા આપણા માટે અને લાડવા પછી ચવાણું ને બધું નાસ્તો લેતા આવ્યા સ્પેશિયલ કે એમ તો તમારે ના જ જવા દઉં ખાતા વગર. તે મિત્રો મસ્ત રીતના નાસ્તો કરાવ્યો અને હવે આપણે હેડ્યા મિત્રો જાળી બાળી મારી. તો માલ બતાવું શું છે મિત્રો. માલ તો બધો ઘર સામાન જ છે લોકો નહીં બતાવો તો કોઈ વાંધો નહીં. તો આ છે મિત્રો આપણી ગાડીની ફર્સ્ટ ટીપ. તો ગાડી મિત્રો કાલ ખાલી થાય પછી તમને એસ્ટિમેટ આલે કે શું ખર્ચો બેઠો આપણો કેટલો તોલનાકાનો ખર્ચો બેઠો ચલો ડીઝલનો ખર્ચો બેઠો. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો અત્યારે તો ફિલહાલ મિત્રો મેન હાઈવે ઉપર ચડવાવાળી કરીએ. તો મિત્રો ફાઇનલી કેટલા દિવસના વેટિંગ પછી વાજાણના ચડાવી દીધી છે રોડ ઉપર બરાબર. તો ફિલહાલમાં મિત્રો તાટપત્રી તો મારી નહીં કારણ કે હાલ કોઈ વરસાદ આવવાની શક્યતા નહીં પણ જો આવી જાય તો મિત્રો આપણે જાળી મારેલી સીધી તાટપત્રી લોબી કરી અને 4 છેડા ફટાફટ ખેંચી લેવાના એટલે આપણું કામકાજ પૂરું બરાબર. તો રેડિયમમાં મિત્રો કેવું હતું જો BSM કાર્ગો મિત્રો રાખ્યો છે નોમ બરાબર. અને ઓય આપણી યુટ્યુબની ચેનલ બનાવવાની છે પછી ઉપર મિત્રો ગુડસ કેરિયર ને એ બધું થોડું ઘણું નામ લખવાનું બરાબર. તો બાકી નેચર તો કોઈ નહીં બાકી પાછળ મિત્રો હજુ થોડું નામ બોમ લખાવવાનું હોય તો એ મિત્રો હજુ થોડા સમય પછી કરાવી દેવું કારણ કે હાલ તો મિત્રો મુહૂર્તમાં મસ્ત પહેલો ફેરો આપણે મરી ગયો તો ઘરના સામાનનો. તો મિત્રો ઉતાવળ કરી અને ફેરો મારી દીધો. આજ છે ગુરુવાર તો ગુરુવારના મિત્રો દાડે ફેરો મારી દીધો કારણ કે કીધું મસ્ત મુહૂર્ત છે એટલે કીધું મારી જ દઈએ. તો પહોંચવાનું છે મિત્રો આપણે અડાલજ પહોંચી અને પાર્ટીને ફોન કરી દેવું એ પાર્ટી આપણે લેવા આવી જાય મિત્રો એક. તો થોડા તો નીકળીએ ફટાફટ. તો બાકી મિત્રો જો મસ્ત ઠંડુ પાણી ભરી લીધું છે બંસી કાઢ્યા ફરી હોટલ ઉપરથી અને આ રીતના મિત્રો ગાડીનો કોઈક આપણો જગ્યા છે જુઓ અંદર 2 જણાના મસ્ત રીતના આરામથી ઊંઘે એવી જગ્યા છે. તો બાપાને મિત્રો જો દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે ડાયાબિટીસની આ બધી દવા ચાલુ છે. કેરી રન ઓછો ખાઈ દો કેરી રન વાટકો ભરીને બે જ ભાઈ
હેન્ડ બ્રેક ખાલી ખોટી જગ્યાએ લે નહીં. આ હેન્ડ બ્રેક મિત્રો બહુ ખોટી જગ્યાએ લે હોવાના. બાકી જો હેન્ડ બ્રેક હોય કો તો આ સાઈડમાં ગમે તો હોત ને તો મસ્ત રીતે આખી સીટ થઈ જાય. ખાલી આટલી ભૂલ કરી છે કંપનીએ, બીજી કોઈ ભૂલ નહીં કરી. આટલી ભૂલ છે. બાકી તો 2 જણા મિત્રો કમ્ફર્ટેબલ છે ઊંઘવામાં. બરાબર ઊંઘીને ચેકે કરી લીધું તો કમ્ફર્ટેબલ છે ઊંઘવામાં. તો જો દવા બવા લઈ લી પછી શાંતિ સર હેડીએ મિત્રો ફટાફટ. તો મિત્રો અત્યારે આપણે છીએ ત્રિમંદિર પાસ કરી અને પેલો ન્યૂ બ્રિજ બન્યો એ કારણ આવીને ઊભા છીએ. બરોબર પાસ કરીને તો છેલ્લા જવાનું કીધું ફોન આવ્યો હતો વિષ્ણુદેવી કીધું એટલે એરા ઊભા કે તો મેળા આગળ કે ઊભા રહે છે તાર ખોળવા તો મિત્રો જવાનું હતું તો વૈષ્ણોદેવી જ પણ પહેલથી કે એમને કીધું હતું કે હું લેવા તમને ના આવે એટલે અમે બહુ ઊભા થઈ ગયા હતા. અમે આવી જ છે એટલે વાંધો નહીં આવે. તો અવાર પડી ગઈ લગભગ મિત્રો આવ્યા હતા 3 વાગ્યા જેવા. 2 કલાક જેવો આરામ કર્યો પછી અમે ફોન કરીને કીધું ભાઈ આવી ગયા છીએ પાર્ટીને તો જઈએ ત્યાં ફટાફટ અને ખાલી બાલી કરવાનો પ્રોગ્રામ કરીએ. મિત્રો આવી ગયા છીએ આપણે જો ખાલી કરવાનું છે જગ્યા ઉપર. એટલે એ જગ્યા તો નહીં પણ એ જગ્યા મિત્રો આગળ હતી થોડી. તો બિલ્ડિંગ બતાવું જો અત્યારમાં આ મિત્રો આપણો સામાન છે બધો આ રીતના. અને આ બહુ મોટું ટૂલ બોક્સ છે. ડ્રાઈવર સાઈડમાં મિત્રો ટૂલ બોક્સ બનાવવાનું હતું પણ થોડા કારણથી બન્યું નહીં એટલું ટૂલ બોક્સ. બરાબર તો ફિલહાલમાં તો આ ચાલી જાય એવું કારણ કે બહુ બીક છે. અને આ હોમ મેં બિલ્ડિંગ દેખાય ને મિત્રો એ પણ ગાડી આપણે લઈ જવાની છે. તો 10 વાગે કીધું કે 10 વાગે મજૂર આવે પછી ગાડી તમારી બોલાવો અને ખાલી કરાવી દો. એ મજૂર આવશે પછી ખાલી થા. તો અત્યારે અમે નાસ્તો લાવ્યા છે. શું લાવ્યા હો? ઇડલી. તો નાસ્તો કરીએ અને ચા પીએ. તો મિત્રો જો મજૂરો રિક્ષા ભરી અને આવી ગયા છે. તો ગાડી જોડે ઊભા છે પણ હજુ અમે પાર્ટી કીધું નહીં કે ગાડી અંદર આવવા દો. તો એટલી કઈ મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. એમ કીધું તમે મજૂરો કીધું ચા પાણી કરી દો. ઇડલી સાંભાર હા મેંદુ વડા આવું બટાકા ટિક્કી તો આ રે મિત્રો આપણો સવારનો આજનો નાસ્તો. તો હેડો ત્યાં ફટાફટ નાસ્તો કરીએ અને ગાડી લઈ જઈએ પાર્ટી જોડે અને ખાલી કરાવવાવાળી કરીએ. તો મિત્રો ગાડી બાડી આપણી ખાલી કરી અને બહાર કાઢી દીધી છે. તો ગાડી તો મિત્રો કંઈ નહીં ખાલી કરવા લગાવી દીધી હતી પણ અંદર હવે કંપનીના હવે સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે વિડીયો બનાવવાનો ના આવે કારણ કે બધા સરકારી માણસોની મોટી બિલ્ડિંગ છે છે ચીડે છે બિલ્ડિંગ એ ઓના જેવી સેમ ટુ સેમ બિલ્ડિંગ છે મોટી બધી પણ વીઆઈપી અંદર બધી કોણ સરકારી નોકરીવાળા બધાય. તો ગાડી બાડી મિત્રો ફાઇનલી ખાલી કરી અને પછી વાસુ કાકા જોડે વાસુ કાકા આવે છે વાસુ કાકા જોડે બાળું લઈ અને પછી નીકળી જઈએ. તો મિત્રો લુગડાન બુગડાન બધું કેવું કર્યું જો કારણ કે બંડી એક તો એવી પહેરીને લાવ્યો હું જાડી અને નાઇટી એવી એવું થયું. અને ગાડી મિત્રો સાફ કરવાનો ટાઈમ મળ્યો નહીં. તો મિત્રો ગાડી મસ્ત રીતના સાફ કરવી છે કારણ કે સીધી જેવી નીકળી એવી ગાડી મિત્રો દર્શન કરી સીધી ભરવા જ લગાવી છે આપણે. તો ગાડીનો મિત્રો કોઈ ટાઈમ આવ્યો નહીં આપણે ગાડીને પણ ગાડીના મિત્રો મસ્ત રીતના ચક્કાચક્ક દેવી અંદરથી એક ખોતરું રેતનું ના રહેવું જોઈએ ગાડીમાં. તો રાતે મિત્રો હોઈ ગયો હતો જો હું આમ ભોડું કરીને હોઈ ગયો હતો અને બાપા આમ ભોડું કરીને હોઈ ગયા હતા. તો મસ્ત રીતના મિત્રો સેટિંગ થઈ જાય કમ્ફર્ટેબલ રહે. અને મિત્રો પંખો આ બાજુ ના ખાવો હો તો પછી આ બાજુ પંખો ના ખાવો. પંખા વગર તો છૂટકો છે જ નહીં આપણે. બરાબર તો પંખો બેમાંથી એક જગ્યાએ નાખાવો પડશે કારણ કે અત્યારે તો વહેલું હતું એટલે થોડું ઠંડા જેવું હતું તો એ ઊંઘ આવી ગઈ ને કહાની ઊંઘ આવે. તો જોઈએ વાસુ કાકા ચલા આયા પૂછી જો ફોન કરી પછી નીકળીએ. તો મિત્રો ટૂલ બોક્સમાં આપણે એક વસ્તુ અંદર પડી છે હવે યાદ આવે એટલે કાઢવું ને ખરાબ થઈ જાય ગરમીનું નહીં. દબાવ રાગે ખોલવાનું ઈજી રીતના કાઢું ને નીકળી જાય. આ પોકળ નહીં લગાવી ચાલશે.
મિત્રો આટલામાં ચોક જ લાડવા પડ્યા હતા તો જ્યાં એમાં નહીં બરોબર બરોબર. તો મિત્રો આ જો લાડવા તો જો મિત્રો આવ્યા ઇમરજન્સીમાં મિત્રો કોમ જબ્બર આવે નહીં. તો મિત્રો ફાઇનલી જો આપણું ભાડું આવી ગયું છે અને ભાડું મિત્રો તારે હાલ દીધું છે. તો પપ્પા કેટલું ભાડું આલ્યું? 10,000. તો મિત્રો 10,000 રૂપિયા ભાડું આલ્યું પ્લસ 100 રૂપિયા મુહૂર્તના આલ્યા અને 500 રૂપિયા મિત્રો બક્ષીસ આલી તો જમવાના. તો મિત્રો આવા માણસ આવી પાર્ટીઓ તો મળે હે. તો મિત્રો એક બાજુ સંબંધી હતો પ્લસ અને માણસે મસ્ત હતા. તો ભાડું મિત્રો સોરી પાટણથી અમદાવાદનું ભાડું આટલું બધું ના હોય પણ અહીંયાને આટલું બધું ભાડું આપણને આલ્યું કારણ કે આપણો પહેલો ફેરો હોય અને મુહૂર્ત છે મિત્રો એટલા માટે સંબંધના હિસાબે. એના કે તમને ખબર હશે કે ભાડું પાટણથી અમદાવાદનું ચેલું ચાલે 6,000 7,000 7,500 બસ એટલું જ ભાડું ચાલે વધારે ચાલતું નહીં. તો અહીંયાને મિત્રો આપણને સંબંધીમાં અને પ્લસ પાર્ટી સારી હતી અને માણસો મસ્ત હતા મિત્રો. આપણને રાતે પૂછ્યા હતા તે જમાડ્યા બધી રીતના મિત્રો મસ્ત રીતના સાચવ્યા. તો બાપાને ભાડું મસ્ત આલ્યું અને ગાડીએ મસ્ત રીતના ખાલી થઈ ગઈ. તો હવે મિત્રો ભરવાનો કોન્ટેક કરું છું હું મિત્રો. તો સાણંદથી એક ઓર્ડર આવ્યો છે કોકા કોલાનો આપણે પાટણનો. તો આગળની વસ્તુ હું જણાવું મિત્રો. આમ તો લોબેન જવાનું હતું પણ અત્યારે ઘેર જવાનું મતલબ એક છે. તો હું તમને જણાવું કે ઘેર જવું પડે. તો મિત્રો 2-3 કોમ બાકી છે આપણે ગાડીના એટલા માટે ઘેર જવું પડે કારણ કે ગાડીનું જે બોડી છે ને એમાં વચ્ચે ચાદરમાં ફોડું પડ્યું બરાબર. એ ફોડું મિત્રો આપણે ગાડી જીરામાં ફરે બધામાં ફરે બરાબર. આપણે ઊંઝામાં જીરાનો ઓર્ડર લેવાનો હોય મૈસૂરનો. તો મિત્રો જીરામાં ફરવા માટે ચાદર આપણે રેડી જોવો અને વચ્ચે મિત્રો અહીંયાની ભૂલથી ઉપર વેલ્ડિંગ કરતા હશે તો એક ઘોડીના કારણે તો નેચે ફોડું પડી ગયું છે. વેલ્ડિંગ નેચે પડ્યું એટલે તો 2 જગ્યાએ ફોડા હોય અને પ્લસ પાટિયા લેવાના છે પ્લસ ડ્રાઈવર સાઈડનો ટૂલ બનાવવાનું છે. એટલું કોણ મિત્રો બાકી છે આપણું. તો મિત્રો અત્યારે લો પપ્પા ભાડું તો નીકળીએ મિત્રો હવે અને ફોન કરી પૂછી લઈએ ભાડું છે કે નથી. તો મિત્રો હેડીએ અને સાણંદનું આપણે કેન્સલ થયું કારણ કે કાલ આજ ગાડી તો ભરાઈ જાય પણ કાલ ગાડી આપણે આખો દાડો ખાલી ના થાય બરાબર. અને કાલ આપણે છે મેન કોમ અને પરમદાળ મિત્રો આપણે ભરવાનું છે મૈસૂરનું જીરું ઊંઝાથી બરાબર. તો અત્યારે તો મિત્રો હવે નીકળી જઈએ. ગાડી આપણે લઈ જવી પડશે એમટી મિત્રો 100 કિલોમીટર બરાબર. મિત્રો આ કોમમાં એવા લોચા પડ્યા હતા અને મુહૂર્તમાં મિત્રો ફેરો સારો હતો એટલે પહેલો ફેરો મિત્રો જે હોય લેટ ગો કરી દઈએ હતા અને નીકળી જઈએ ભગવાન માતાજીનું નામ લઈ અને કાલ કોમ કરાવી દઈએ ને પરમદાળ મિત્રો જીરું ભરી અને મૈસૂરનું નીકળી જઈએ મા શિવોતરનું નામ લઈ. મુંબઈ જેવી બિલ્ડિંગો થઈ ગઈ પપ્પા. હા જોજો બોમ્બેમાં જઈએ તાણા આવું જોવા મળે. અમદાવાદ તો જેટલા પહોંચ્યું હે આપણું પાટણ બાપુ જેટલું ચેડે છે. પાટણે કોઈ ચેડે નહીં. 400 કરોડ રૂપિયા 1,000 કરોડ રૂપિયા થાય. હા સર્વિસ રોડ એટલે આટલાથી સર્વિસ રોડ ગયા હતા બતાવતું હતું પણ મિત્રો આવી ગયા છીએ નંદાહણ અને નંદાહણ ખાવા ખાધું પ્લેન પાલક અને નાવાનું હતું તો 2 જણા નહીં લીધું કારણ કે કેવા થયા હતા કપડાં તમે જોયા હતા. અને મિત્રો ચાર્જિંગ નહોતું તે ચાર્જિંગ જો કંપનીનું આગળ આવેલું હોય તે ડાયરેક્ટ મિત્રો આર્યું સોકેટ જ લઈ લીધું બતાવજો. તો ડાયરેક્ટ જ આર્યું કેડીએમનું સોકેટ લઈ લીધું 40 વોટનું છે અને ભારે મોલ્યું છે બરાબર. તો આર્યું લઈ લીધું કારણ કે બીજું મિત્રો 2-3 વાળા હતા પણ કોઈ ઠેકાણું નહીં બરાબર. તો આ થોડું સારું લીધું મિત્રો. અને પેલા ચાર્જિંગમાં મિત્રો કેવું થાય ખબર પેલા મિત્રો ચાર્જિંગમાં એવું થાય કે આપણે બધી જગ્યાએથી મિત્રો વાયર ખેંચાઈને પાછું હોય લગાવવાનું એટલે એને પાછું હોય આપણે નળે બરાબર. એટલે આર્યું કંપનીનું મિત્રો લીધું હોય એટલે કોઈ ચિંતા નહીં. સોકેટ બગડે તો મિત્રો શોરૂમમાંથી હમું થઈ જાય આપણે વોરંટીમાં બરાબર ને બા. તો હવે તણાવ મિત્રો હેડીએ જીઓ હા એ વાયર ભલે પડે આપણો મારો કંપનીનો છે ને કંપનીનો વાયર સારો તો ચિંતા નહીં. જય માસી તો તમારા ચાલલા હજુ ભૂખાણા નહીં ગાડી ઉપરથી. તો અત્યારે મિત્રો હવે જવાનું છે ડાયરેક્ટ આપણે સિદ્ધપુર
લાલાજીના એક લાલાજી તો આ બાજુ મિત્રો એક બારી ખોલી દીધી, કારણ કે એસીમાં ઘડીક થઈને રહીએ અને ઘડીક થઈને પાછા બહાર જઈએ એટલે ગરમી જબર જોરદાર લાગે, બરાબર. એટલે મેં કહ્યું હાલ હવે બહુ ગરમી પડે ને અતિશય તાણ જ એસી ચાલુ કરવાની, બાકી એમની માલ નહીં કરવી. નકર પછી ઘણી વાર મિત્રો એસી ચાલુ કરીએ પાછા બહાર નેચા ઉતારીએ એટલે કેવું થાય, ગરમી ફૂલ લાગે આપણને, પરસેવો વધારે થઈ જાય એમાં. એ કીધું હાલ સોરી ઘડીક વાર હવા ઉજાસ રે, બહારની કુદરતી હવા લઈએ. ગાડીઓવાળા મારા બેટા ગોઠતા નહીં, ઉભા નહીં રહેતા. કઈ ટાટા હજુરા ના, હું એ કીધું હજુરા પડી છે. મિત્રો ફાસ્ટેગમાં જો IDFCનું આપણે ફાસ્ટેગ લગાવડાવ્યું હોય અને એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ ફોનપેમાંથી રિચાર્જ થઈ જાય. ભાઈએ શીખવાડ્યું આવી રીતના નંબર નાખવાનો એટલે તમારું બેલેન્સ એ બતાવી દે કેટલું પડ્યું હોય અને તમારે જેટલું રિચાર્જ કરવું હોય એટલાનું તાત્કાલિક થઈ જાય એક જ સેકન્ડની અંદર. તો મેં કીધું આ સારું કીધું, એના કરતાં એ મજા આવે આપણને. કીધું પેલું મને શીખર કોણ કહેતું હતું કે 24 કલાક પછી એક્ટિવેટ થાય. આ ટોલ નાકા ઉપર સીધો ઊભો રહ્યો અને ટોલ નાકા ઉપર લખેલું હતું ફાસ્ટેગ, એના જોડે ગયો એટલે 10 મિનિટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ગાડીની RC બુક, ગાડીના ફોટા પડે અને ફટ લઈને હાલ દીધો અને ફટ લઈને ચાલુ થઈ ગયો. આ સારી સિસ્ટમ છે. તો મિત્રો ફાઇનલી અમદાવાદથી આપણે આવી જાય છીએ હવે ઠેઠ સિદ્ધપુર, અને સિદ્ધપુર મિત્રો ગાડી આપણે લગાવી દીધી છે લાલાજીની કણ, અને લાલાજીને જે આપણું કોમ હતું એ બધું બતાવી દીધું. સાઈડમાં મિત્રો જે આગળની સાઈડમાં આપણો કેબિનના પાછળ વકડા આવે છે, 4 વકડા લગાવવાના છે, પ્લસ એક ચડવા માટે મિત્રો એક્સ્ટ્રા તો પેલું કહેવાય પગથિયું મૂકવાનું છે, પ્લસ પાછળ મિત્રો વકડા મજબૂત કરવાના છે, પેલા પડા પુરાવાના છે. તો મિત્રો જે કોમ બાકી હતું બધું લાલાજી બતાવી દીધું હોય અને હવે આપણે નીકળીએ મિત્રો ફટાફટ ઘર માટે, અને ઘેર જઈને બીજી બધી વાતચીત કરીએ મિત્રો તમને. તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય છીએ ઘેર, અને ઘેર આવીને મિત્રો જો રાત પડી ગઈ છે. તો ઠેઠ કેટલા વાગે ઉઠ્યો તો તમને ખબર હે? ઊંઘ્યો તો તો લગભગ 2 વાગે જેવું ઊંઘ્યો. તો ઉઠ્યો ચેલા વાગે ખબર? 11 વાગે ઉઠ્યો. 11 વાગે ઉઠીને હાલ ગાધું, ખાઈ અને ગવાની સબ્જી બનાવી હતી, ખાઈ અને તરત હવે વિડીયો બનાવું. તો મિત્રો જબ્બર થાકી ગયો હતો રાતે, કારણ કે પમદાર રાતના નહોતો ઊંઘ્યો, તો દાડાનો ઉજાગરો હતો, પ્લસ કાલ રાતે ઉજાગરો થયો. એમ કરીને મિત્રો જબ્બર ઉજાગરો થયો હતો. તે આવ્યો હુઈ જ ગયો. હજુ મિત્રો ઊંઘ તો ચડી જ છે. તો મિત્રો હાલ ઊંઘવાનું નહીં, કારણ કે મિત્રો કેટલા દાડાથી આપણે વિડીયો નાખ્યો નહીં, 7 દાડા થઈ ગયા મિત્રો વિડીયો નાખે, બરાબર. તો મિત્રો પૂરેપૂરું ફોકસ આપણું યુટ્યુબ ઉપર અને આપણી ગાડી ઉપર, બેના ઉપર મિત્રો કરવું પડશે. તો મિત્રો તમે સપોર્ટ કરજો. અને મિત્રો આજે મિત્રો રાતે લગભગ 2-3 તો વાગી જ જાય, કારણ કે વિડીયો મિત્રો હજુ એડિટ કરવાનો હાર્યો. હાલ જે મિત્રો વિડીયો બોલું છું હજુ આખો વિડીયો બાકી એડિટ કરવાનો, વોઇસ ઓવર થોડું કરવાનું છે, પ્લસ બીજું બધું થંબનેલ એડિટર પછી યુટ્યુબમાં અપલોડ કરવાનો આખી રાતમાં, કારણ કે સવારે 7 વાગે તો મિત્રો આપણો વિડીયો પબ્લિશ થઈ જવો જોઈએ, એટલા માટે. તો જોઈએ મિત્રો છેલ્લા વાગે છે. તો ગાડીનું કામ મિત્રો આપણે કાલ બધું પૂરું થઈ જશે, અને પાટિયાનું પછી જો ટૂલ બોક્સ મિત્રો બનાવીએ કે તો ટ્રાય કરશું, ને કે પછી રવા દઈશું, બરાબર, કશો વાંધો નહીં. અને પેઇન્ટિંગનું મિત્રો કાલ સવારે આપણે કરવાનું છે, બરાબર. તો સવારે વહેલા આપણે નીકળી જવું હોયથી તો આગળ પેઇન્ટિંગ કરાવવાની છે, થોડું લખાવવાનું છે આપણું શિકોતર માતાજીનું નામ ને એ બધું, અને પાછળ મિત્રો તો આપણે ભોણીનું અને 2-3 નામ લખાવવાના છે. જો જગ્યા ખાલી છે સ્ટોપ ને પછી આપણે નંબર પ્લેટને બધું પેઇન્ટિંગ કરાવવાનું છે, બધું મિત્રો કાલ કરાવી દેવું. તો મિત્રો હવે વિડીયો મિત્રો આપણા રેગ્યુલર આપતા રહે અને ફૂલ ફોકસ કરવાનો છે ગાડી ઉપર અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો તમને મજા આવશે વિડીયો જોવાની અને મને મિત્રો બનાવવાની મજા આવશે. તો મિત્રો આવો સપોર્ટ તો કર્યો છો તો હવે કરતા રહેજો, અને હવે રેગ્યુલર મિત્રો વિડીયો અપલોડ થશે તો જોઈ લેજો. હવે તો આજનો વિડીયો મિત્રો આટલો બધી. વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોનો કરજો લાઈક અને ચેનલમાં દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા બ્લોગમાં.